જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડિયો લેક્ચરની અંદર અવયવોની શરૂઆત કરી. હવે આપણે 10મા ધોરણનું ગણિતનું ચોથું ચેપ્ટર જે તમારું છે દ્વિઘાત સમીકરણ, આપણે એની ચર્ચાની શરૂઆત કરીએ છીએ. બરાબર? હવે ધ્યાન આપીને સમજો. સૌથી પહેલી વાત, તમે 10મા ધોરણમાં શીખો ગણિતનું આ ચોથું ચેપ્ટર. એ પહેલા 9માનું થોડું યાદ કરાવ્યું તો 9મામાં આવી ગયું છે. ફરીવાર એકવાર યાદ કરી લઈએ. 10માની પણ શરૂઆત જ છે. આપણું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c = 0. કૌંસમાં લખવાનું a ≠ 0. આ છે આપણું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. ax² + bx + c = 0. એમાં શરત મોટા મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 2. મોટા મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 2 ઘાત. દ્વિઘાત, દ્વિ એટલે બે ઘાત. બરાબર? દ્વિઘાત સમીકરણ એટલે આ દ્વિઘાત સમીકરણ x માં છે કે આમાં x એ ચલ કહેવાય. x શું કહેવાય? ચલ. બરાબર? જ્યારે a b અને c શું કહેવાય? એના સહગુણક. શું કહેવાય? એના સહગુણક. એટલે અહીંયા દ્વિઘાત સમીકરણનો પહેલો નિયમ કે તમારી પાસે બે ઘાત વાળું પદ હોવું જોઈએ જ રકમમાં, તો જ એને દ્વિઘાત સમીકરણ કહેવાય. એટલે મેં શરત મૂકી, જો દ્વિઘાત સમીકરણ x હોય તો સહગુણક એ ક્યારે શૂન્ય ના થાય. બરાબર છે? તો હવે ધ્યાન આપીને સમજો. ઉદાહરણ આપું છું અલગ અલગ પ્રકારના. દાખલા તરીકે છે 3x² - 7x + 6 = 0. આને દ્વિઘાત કહેવાય. આને દ્વિઘાત કહેવાય. બરાબર? આપણે આ મગજમાં રાખજો. પહેલું પદ ક્યારેય શૂન્ય નહીં થાય. x² વાળું પદ કમ્પલસરી હોવું જોઈએ. બરાબર? આની આ જ વસ્તુ જોજો. આમાં a = 3, b = -7 ને c = 6 થઈ ગયા. ઓકે, જોજો આનું આ પદ કદાચ આવી રીતે પણ આવી શકે તમારે. 3x² - 7x = 0. આને દ્વિઘાત કહેવાય. આમાં a = 3 થયા, b = -7 ને c = 0 થયા. અચળ પદ નથી. એટલે તમારે આને ગોઠવવું હોય તો આવી રીતે ગોઠવી દો. 3x² - 7x + 0 = 0. આને દ્વિઘાત કહેવાય. બરાબર? પછી આને પણ દ્વિઘાત કહેવાય. 3x² - 6 + 6 = 0. તો આમાં a = 3 થયા, b વાળો x વાળું પદ નથી. x વાળું પદ નથી એટલે b = 0 કહેવાય. અને c બરાબર કેટલા થઈ ગયા? તમારી પાસે 6 થઈ ગયા. બરાબર? એટલે આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો એટલે લખાય 3x² + 0x વત્તા કેવું છે? 0 ને આપણે કોઈ પણ નિશાની કરી શકાય. અને + 6 = 0. તો આ દ્વિઘાત થઈ. આ પદ ક્યારે શૂન્ય લઈ શકાય ને એટલી વસ્તુ યાદ રાખજો. હવે તમે એમ વિચારો કે સાહેબ 7x - 6 = 0. આને દ્વિઘાત કહેવાય ના કહેવાય? આમાં જો x² વાળું પદ નથી તમારી પાસે, જો હવે x² વાળું પદ ના હોય તો પછી દ્વિઘાત ન કહેવાય. કારણ કે દ્વિઘાતની પહેલી શરત જ છે કે x² હોવું જોઈએ. પડી ગઈ સમજણ? એટલે તમારું જે પહેલું સ્વાધ્યાય છે 4.1, એમાં માત્ર તમારે એટલું જ નક્કી કરવાનું છે કે તમને કોઈ સમીકરણ આપેલું હોય અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે એ સમીકરણ દ્વિઘાત છે કે નથી. બસ એટલું જ આપણે સમજવાનું છે. બરાબર? જોજો હવે હું તમને તમારી ચોપડીના દાખલા ઉપર જરા લઈ જાઉં. દાખલા સમજાવવા માટે પ્રયત્ન કરો. મારી પાસે ગુજરાતી માધ્યમની ચોપડી છે ને, હું ઇંગ્લિશ મીડિયમની બુકમાંથી તમને દાખલા સમજાવું છું. દાખલામાં કંઈ ફેર પડવાનો નથી. ઉદાહરણ નંબર 2 જુઓ. તમારી ચોપડીનું ઉદાહરણ નંબર 2 જુઓ. એમાં જો 4 દાખલા આપેલા છે. આપેલા છે 4 દાખલા. એમાં પહેલો દાખલો જુઓ. x - 2 નો વર્ગ વત્તા 1. x - 2 નો વર્ગ. બરાબર? x - 2 નો વર્ગ વત્તા 1. પછી શું છે? બરાબર 2x - 3. 2x - 3. પ્રશ્નનું હેડિંગ વાંચો. પ્રશ્નનું હેડિંગ વાંચો. દ્વિઘાત સમીકરણ છે કે નહીં એટલું નક્કી કરવાનું છે તમારે. બરાબર? તો જોઈએ આપણે આ સમીકરણ દ્વિઘાત છે કે નહીં ચેક કરીએ. ચલો અહીં a - b ના વર્ગનું સૂત્ર લગાવો. પહેલા a - b નો વર્ગ, પહેલા પદનો વર્ગ, પછી માઈનસ, આ માઈનસ એટલે માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું, આ 3 નો ગુણાકાર, આ 3 નો 2 * 2 = 4x અને વત્તા 2 નો વર્ગ 4
આ નિશાની હંમેશા અહીંયા આવે, ક્યારે ના, આ બંને હંમેશા ધન હોય. ચલો આ વત્તા 1 એમનો એમ, 2x ને આ બાજુ લાવો, 3 ને પણ આ બાજુ લાવો, એક બાજુથી બીજી બાજુ જાય એટલે નિશાની બદલાય. હવે x વર્ગ એમના એમ, x વાળા બે પદ આ રહ્યા, -4x અને -2x. ગણિતનો પહેલો નિયમ, નિશાની સરખી હોય એટલે હંમેશા સરવાળો થાય, હંમેશા. અને એની એ નિશાની, આ એની નિશાની, 4 ને 2 કેટલા થયા 6x, પછી 4 ને 1 5, 5 ને 3 કેટલા થઈ ગયા 8. આ થઈ ગયું દ્વિઘાત. આ એની મોટા મોટી ઘાત 2 નાના દ્વિઘાત છે. તો તમારે શું કરવાનું, નીચે જવાબનું દ્વિઘાત સમીકરણ છે, એક માર્કના પ્રશ્નની અંદર પૂછી શક્યા, બરાબર. ચલો એમાં બીજો દાખલો જો, x * x + 1 + 8, x * x + 1 + 8, બરાબર, બરાબર x + 2 અને x - 2, x + 2 અને x - 2. ચલો આનો કૌંસનો ગુણાકાર કરો આ બેનો, x * x એટલે x વર્ગ, x * 1 એટલે 1x, ખાલી x લખશો તો એ વાંધો નથી, 8. આ તમારું ગણિતનું અવયવોનું સૂત્ર આવ્યું. બંને કૌંસ સરખા છે, જો પહેલું પદ સરખું અને બીજું પદ સરખું, ખાલી નિશાનીમાં ફેર છે. એટલે કયું સૂત્ર લાગે અહીંયા, a - b અને a + b, એટલે શું કહેવાય, a² - b². a² એટલે પહેલા પદનો વર્ગ અને આ b² એટલે બીજા પદનો વર્ગ, એટલે આ x વર્ગ વત્તા x વત્તા 8 એમના એમ, આ થયો x વર્ગ અને આ 2 નો વર્ગ 4. હવે ગણિતના નિયમ પ્રમાણે આ બંનેને આમ લાવો, અને ના ફાવતું હોય તો ડાયરેક્ટ ઉડાડી દો, સામ સામે સરખે સરખું ઉડી જાય, સરખે સરખું ઉડે. તો અહીંયા શું વધ્યું તમારી પાસે x, આ શું વધ્યા 8 અને 4 ને આમ લાવો, અને હજુ આ માનો કે તમારે નથી લખવું, ચલો તો ઉડાડી દીધો. હવે જો ને જે વધ્યું એ જો, આમાં ક્યાંય x વર્ગ દેખાય છે નહીં, તો પછી આ દ્વિઘાત સમીકરણ નથી. તો નીચે વાક્ય લખવાનું, જવાબમાં દ્વિઘાત સમીકરણ નથી. બોલો પડી ગઈ સમજણ? એટલે તમે સાદું રૂપ આપો રકમની અંદર, ટૂંકમાં મોટા મોટી ઘાત કેટલી આવી જોઈએ 2, તો તમારું એ દ્વિઘાત કહેવાય, નહીં તો એ દ્વિઘાત કહેવાય નહીં. x * 2x + 3 એના ત્રીજો, x * 2x + 3, x * 2x + 3 બરાબર x વર્ગ વત્તા 1. બોલો ક્લિયર? ચલો કૌંસ છોડો, આ કેટલા થયા 2x વર્ગ, આ કેટલા થયા 3x, અને આ બંનેને આમ લાવો એટલે નિશાની બદલાઈ જશે, બરાબર. 2x વર્ગ માંથી 1x વર્ગ ગયા તો x વર્ગ, પછી આ 3x વધ્યા અને આ ઓછા 1 કેમ ના એમ, આ 2x વર્ગ માંથી 1x વર્ગ જાય એટલે કેટલા વધે 1x વર્ગ, આ 3x એમ ના એમ, આ ઓછા 1 એમ ના એમ. જો આવી ગઈ મોટા મોટી ઘાત 2. બોલો થઈ ગઈ દ્વિઘાત, બરોબર. ઓકે, ચલો એમાં ચોથો, x + 2 નો ઘન અને x ઘન ઓછા 4, x + 2 નો ઘન બરાબર x ઘન ઓછા 4. હવે અહીંયા ઘનનું સૂત્ર લાગે પાછું, a + b આખા કૌંસના ઘનનું સૂત્ર મોઢે હોવું જોઈએ, 7મા 8મામાં આવતું હતું, 9મામાં આવી ગયું, a ઘન વત્તા b ઘન વત્તા 3a² b, a ઘન + b ઘન વત્તા 3a² b વત્તા 3ab². બોલો પડી સમજણ? યાદ આવ્યું સૂત્ર? અને બરાબર કરીને સામે છે x ઘન ઓછા 4. હવે જો આ x ઘન એક પદ લખી લો, આ x ઘન 2 નો ઘન 8, 2 દુ 4 દુ 8, બરાબર. આ 3 દુ 6 થાય અને આ x વર્ગ કેટલા થયા 6x વર્ગ, આ 2 નો વર્ગ 4 થાય, 4 તરી 12 થાય, એટલે આ આયા 12x, બરાબર. એટલે અહીંયા લખ્યું x ઘન ઓછા 4. જો આ x ઘન ઉડી ગયા. હવે ખાલી રકમ ચેક કરો, ક્યાંય કોઈના સરવાળા બાદબાકી ખાલી આ સંખ્યાના થશે. મારે દાખલાના સાદું રૂપ સાથે કોઈ મતલબ નથી, મારે રકમમાં પ્લસ માઈનસ ઉડાડ્યા પછી વર્ગવાળું પદ વધે છે કે નહીં એ ચેક કરવાનું છે. આવી ગયું વર્ગવાળું, ઓકે, તો લખી નાખવાનું દ્વિઘાત છે. આના કોઈ સરવાળા બાદબાકી કરવાની કોઈ જરૂર નથી. આમાં ખ્યાલ આવી ગયો? તમને પ્રશ્નમાં એ પૂછે છે કે બે ઘાત વાળું પદ આવે છે કે નથી આવતું, બસ એટલું જ મહત્વનું છે ને આપણે. તો પછી વધારાનું સ્ટેપ લખવાની ક્યાં જરૂર છે, બરાબર?
ચલો આ ઉદાહરણ નંબર શું કયું થયું તમારું 2 એના 4 દાખલા થઈ ગયા હવે 4.8 કાઢો 4.8 ચલો પહેલા દાખલામાં કેટલા દાખલા છે જરા જુઓ તો પહેલા દાખલાની અંદર 4.1 પહેલામાં 8 દાખલા છે ચલો વારાફરતી ક્રમ પ્રમાણે કરતા જઈએ પછી બીજા દાખલામાં 4 ગણવાના નથી એ વ્યવહારિક દાખલા છે એ આપણે પછી ચર્ચા કરીશું બરાબર ચલો હવે આપણે ક્રમ પ્રમાણે દાખલા ગણતા જઈએ ચલો પહેલો દાખલો x + 1 નો વર્ગ બરાબર 2 કૌંસમાં x - 3 ચલો આનું વિસ્તરણ કરો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2x અને 1 નો વર્ગ 1 ક્લિયર અહીંયા શું આવશે 2x અને આ 3 દુ 6 બોલો 2x ગયા બોલો આખી રકમમાં x વર્ગ છે ક્યાંય તો કે આ રહ્યા દ્વિઘાત છે બીજો દાખલો પછી x વર્ગ ઓછા 2x બરાબર -2 કૌંસમાં 3 ઓછા x બરાબર ચલો આનું એમના એમ રહેવા દો આનું કઈ ના થાય -2 ને આની સાથે ગુણો તો -6 અને આની સાથે ગુણો -- 2x બરાબર ક્યાંય કોઈ સરવાળા અને આમ લાવીએ તો ક્યાંય આના સરવાળા બાદબાકી થશે x વર્ગ વાળું આ એક જ પદ છે જો x વર્ગ વાળું બીજે ક્યાંય દેખાય છે નહીં એટલે એનું કોઈ સરવાળા બાદબાકી થશે નહીં આપણે x વર્ગ વાળું પકડો એટલે આ તમારું દ્વિઘાત છે ક્લિયર ઓકે ચલો ત્રીજો દાખલો x - 2 x + 1 બરાબર x - 1 અને x + 3 ચલો હવે આનો કૌંસ છોડીએ આ x વડે આ બંનેને -2 વડે બંનેને x કૌંસમાં x + 1 -2 કૌંસમાં x + 1 એવી રીતે અહીંયા x કૌંસમાં x + 3 -1 કૌંસમાં x + 3 ઓકે ચલો આનો ગુણાકાર કરતા જાઓ x વર્ગ વત્તા 1x બરોબર પછી -2 વડે ગુણો આને તો કે -2x અને -2 નિશાની બદલાઈ જાય 2 ચલો એ રીતે અહીંયા ગુણો x વર્ગ વત્તા 3x પછી -1 વડે ગુણો -1x -3 બોલો સામ સામે સરખે સરખું ઉડે x વર્ગ ઉડી ગયા આ +1x ને -1 ના ઉડે સરખે સરખું ઉડે હું વાક્ય બોલું સાંભળો ધ્યાનથી બરાબર હવે રકમમાં કે તમને x વર્ગ વાળું પદ દેખાય છે નહીં તો દ્વિઘાત નથી પડી ગઈ સમજણ ચોથો દાખલો x - 3 અને 2x + 1 બરાબર x * x + 5 x * x + 5 ચલો આની જેમ જ ગુણાકાર કરીએ આ x વડે આખા કૌંસને x કૌંસમાં 2x + 1 પછી -3 કૌંસમાં 2x + 1 અને આને હમણાં રહેવા દો ચલો બધાનો કૌંસ સાથે જ છોડીએ આપણે બરાબર ચલો આને ગુણાકાર કરો 2x વર્ગ સંખ્યા અહીં નથી એટલે 2 બગડો એમ ન x * x વર્ગ હવે x * 1 કરો તો શું થાય 1x ચલો પછી આને ગુણો 3 દુ 6x 3 1 3 આગળ માઈનસ આવે ને એટલે એટલું યાદ રાખવાનું આગળ માઈનસ આવે એટલે પાછળ વાળાની બદલાય આગળ માઈનસ આવે એટલે પાછળ વાળાની બદલાય શું બદલાય નિશાની ચલો હવે અહીંયા આ x * x વર્ગ વત્તા 5x બરોબર હવે અહીંયા કેટલા x વર્ગ છે 2 અહીંયા કેટલા x વર્ગ છે 1 એટલે આ બાજુ આવે તો 1x વર્ગ વધે કે નહીં વધે ઓકે તો x વર્ગ વાળું પદ વધશે આમાં બીજું શું વધે એમાં મને કોઈ રસ નથી મારે એટલું જાણવું છે કે આમાં x વર્ગ વાળું પદ વધે કે નહીં વધશે તો લખી નાખવાનું માટે દ્વિઘાત છે કોઈ સાદું રૂપ આપવાની જરૂર નથી પરીક્ષક તમને એમ નથી પૂછતો કે ભાઈ આનું સાદું રૂપ શું આવશે પરીક્ષક તમને એમ પૂછે છે કે સાહેબ આમાં x વર્ગ વાળું પદ વધે છે કે નથી વધતું એટલે તમારે એક સ્ટેપ કદાચ લખવું હોય તો લખવાની છૂટ છે તો 2 માંથી 1 જાય તો 1x વર્ગ આયા બરાબર હવે 1 માંથી 6 જાય તો કેટલા વધે -5x આ -3
અને અહીંયા શું વધ્યું તમારી પાસે 5x. હવે આ 5x ને આમ લાવો તો કે x વર્ગ 5 પ્લસ છે આ બાજુ આવે એટલે માઈનસ થાય, બંને માઈનસ છે એટલે સરવાળો થઈ જાય 10x અને આ ઓછા 3 લો. આ તમારો સંતોષકારક. અહીં અટકશો તોય ચાલશે, અહીં અટકશો તોય ચાલશે અને અહીં અટકશો તોય ચાલશે. પડી ગઈ સમજણ? એટલે આ દ્વિઘાત છે. બીજા જોઈએ આગળ. પહેલા બોર્ડ સાફ કરી નાખો. બરાબર? ઓકે. ચલો કેટલામો કર્યો આપણે આ? ચોથો કર્યો. હવે પાંચમો કરીએ. 2x 1 કૌંસમાં x 3 બરાબર x 5 અને કૌંસમાં x 1. બોલો ક્લિયર? બરાબર? ચલો કૌંસ છોડીએ. 2x ને પકડી રાખો. 2x ને આખા કૌંસ સાથે, પછી -1 ને આખા કૌંસ સાથે, એવી રીતે અહીં x ને આખા કૌંસ સાથે અને 5 ને આખા કૌંસ સાથે. ચલો આ બેનો ગુણાકાર કરો તો કે સાહેબ 2x વર્ગ, પછી આ 3 દુ 6x, -1 વડે ગુણો એટલે ખાલી નિશાની બદલાય, માત્ર નિશાની. પછી આનો ગુણાકાર x વર્ગ, આનો ગુણાકાર -1x, આનો ગુણાકાર 5x અને આને થાય 5. હવે આ 1x વર્ગ ને તમે આમ લાવો તો શું થાય? ફરીવાર 1x વર્ગ વધે કે નહીં? તો દ્વિઘાત છે. પડી ગઈ સમજણ? ઓકે. ચલો એના પછી x વર્ગ 3x 1 બરાબર x 2 નો સ્ક્વેર. બરોબર. આ બાજુ કંઈ થાય એમ નથી તો આને આમને એમ લખો x વર્ગ 3x 1. ચલો આનું વિસ્તરણ કરો. પહેલા પદનો વર્ગ, આ માઈનસ એટલે માઈનસ, 2 દુ 4, 4 ગુણ્યા x એટલે 4x અને 2 નો વર્ગ 4. જો આ સામ સામે ઉડી ગયા. જો ઉડી ગયા કે નહીં? હવે શું વધે મહત્વનું છે. x વર્ગ દેખાય છે કે નહીં? તો દ્વિઘાત નથી. ઓકે. ચલો સાતમો દાખલો. x 2 નો ઘન હમણાં જ શીખવાડ્યો બરાબર 2x * x² - 1. ચલો a + b ના ઘનનું સૂત્ર. પહેલા પદનો ઘન બીજા પદનો ઘન વત્તા 3 પહેલા પદનો વર્ગ બીજું એમનું એમ વત્તા 3 પહેલું એમનું એમ અને બીજાનો વર્ગ. a ઘન + b ઘન વત્તા 3a²b વત્તા 3ab² બરાબર. ચલો આનો કૌંસ છોડવો હોય છોડી નાખો. 2x નો ઘન બરોબર અને ઓછા 2x. આ x * x એટલે x ઘન થઈ ગયા. બગડો એમનો એમ પછી 2x * 1 એટલે 2x. ચલો અહીંયા સાદું રૂપમાં આ x ઘન, પછી આ 8, આ 3 દુ 6 થાય અને આ x વર્ગ 6x વર્ગ, પછી 2 નો વર્ગ 4, 4 તરી 12. આ બાજુ 2x ઘન ઓછા 2x. x વર્ગ વાળું પદ. હવે પહેલા જો x વર્ગ થી મોટી ઘાત ના ચાલે. બરાબર? તો જો અહીંયા તમે આ 1x ઘન છે આને જમણી બાજુ લઈ જાઓ એટલે તમારી પાસે અહીંયા શું આવે? 2x ઘન ઓછા 1x ઘન આવે કે નહીં? બાકીના બધા પદને લઈ જઈએ આપણે, પણ અહીંયા શું વધે? x ઘન આયા ને, એટલે રકમમાં મોટી ઘાત કઈ આવી? 3 ઘાત. બાકીના પદ તો આવવાના જ છે, પણ રકમમાં મોટી ઘાત કઈ આવી? 3. તો આને દ્વિઘાત ના કહેવાય. આપણી પહેલી શરત રકમમાં મોટી ઘાત જ બે હોવી જોઈએ. 2 થી નાની ઘાત ના ચાલે અને 2 થી મોટી ઘાત ના ચાલે, એટલે આને દ્વિઘાત કહેવાય નહીં. પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો જો એક દાખલાની ચર્ચા કરી લઈએ. x ઘન ઓછા 4x વર્ગ, x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x 2 નો ઘન. લો પાછું આવ્યું આ. બરાબર? ચલો તો ડાબી બાજુ કશું કરવાનું નથી. x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 ઘનનું સૂત્ર લગાવો. ચલો પહેલા પદનો ઘન બીજા પદનો ઘન a ઘન - b ઘન. આમાં a - b આખા કૌંસના ઘનનું સૂત્ર -3 પહેલા પદનો વર્ગ બીજું એમનું એમ વત્તા 3 પહેલું એમનું એમ
ત્રીજાનો વર્ગ. બરોબર? ઓકે, ચલો જોઈએ. આ x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1. આ x ઘન ઓછા 8 3 દુ 6 થાય 6x વર્ગ. પછી આ 2 નો વર્ગ 4 4 તરી 12x. જો આવડી ગયા. હવે તમે આ x વર્ગ વાળા બે વધે પણ અહીં 6 છે ને અહીં 4 છે, બેના સરવાળા બાદબાકી થાય તો x વર્ગ વધે. કારણ કે 6 માંથી 4 જાય તો 2 થાય, કે 6 ને 4 ઉમેરો તો એ 10 થાય. એટલે x વર્ગ તો વધવાનું કે નહીં? તો પછી આ વિવાદ છે. પડી ગઈ સમજણ? આ જે દાખલા થયા એ તમારી હાલની અત્યારની NCERT ની ચોપડીના દાખલા હતા. હવે આવા જ દાખલા ગુજરાત બોર્ડની જે જૂની ચોપડી હતી એમાં પણ દાખલા છે. ઘણા બધા દાખલા છે એની અંદર પણ. તો તમારી પાસે એનો છે એવા દાખલા હું અહીં બોર્ડ ઉપર લખી છું, તમે લોકો જાતે પ્રયત્ન કરજો. એ આપણું હોમવર્ક. બરોબર? ચલો પહેલો ખાલી તમારે એટલું નક્કી કરવાનું દ્વિઘાત છે કે નહીં તે. ચલો 3x વર્ગ વત્તા √2x - 7 બરાબર 0. બીજો 2x કૌંસમાં 3x - 5 પ્લસ 1. 3x કૌંસમાં 2x પ્લસ 5 પ્લસ 3. પછી ત્રીજો x કૌંસમાં 3x વત્તા 7 બરાબર x પ્લસ 1 અને x માઇનસ 1. ચોથો x વર્ગ કૌંસમાં x વત્તા 2 બરાબર 3x કૌંસમાં x માઇનસ 1 માઇનસ 5. બરોબર? આપો બીજા દાખલા 1 મિનિટનો. ચલો બીજા 7 દાખલા છે. આ પાંચમો x પ્લસ 1/x બરાબર 2. પછી છઠ્ઠો x માઇનસ 2 ને x પ્લસ 3, x માઇનસ 2 અને x પ્લસ 3. બરોબર? ચલો પછી આવશે સાતમો. સાતમો દાખલો છે 1/x પ્લસ 1 માઇનસ 1/x માઇનસ 1 બરાબર 3. પછી આઠમો દાખલો છે 2x પ્લસ 1 2x માઇનસ 1 પ્લસ 1 2x માઇનસ 1 બરાબર 4x પ્લસ 3 અને x માઇનસ 5. બરોબર? પછી નવમો દાખલો છે x માઇનસ 1 x પ્લસ 1 માઇનસ x પ્લસ 1 x માઇનસ 1 બરાબર 2/3. અને દસમો દાખલો છે 2x પ્લસ 3 નો સ્ક્વેર માઇનસ 3x વત્તા 2 નો વર્ગ બરાબર 13. આ 10 દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાના છે. બરાબર? અને તમારે નક્કી કરવાનું કે સાહેબ આ દ્વિઘાત છે કે નથી. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આપણે જે તમારા કોર્સમાં જે છે એ NCERT ની ચોપડી CBSE ની છે, 10મા ધોરણની એ ચોપડી આ રહી મારી પાસે ઇંગ્લિશ મીડિયમની છે. પણ આ ચોપડીની અંદર દરેક ચેપ્ટરની જોડે જોડે આપણે ગુજરાત બોર્ડની જે આગલા વર્ષની ચોપડી જૂની છે એ પણ એમાંથી પણ હું તમને દાખલા શીખવાડતો રહીશ, દાખલા આપતો રહીશ. કારણ કે તમને અત્યારે વાંધો નહીં આવે, પણ તમારી સ્કૂલની એક્ઝામની અંદર પછી તમે જાન્યુઆરીમાં કે ફેબ્રુઆરીમાં કોર્સ પતે જ્યારે પણ, અત્યારે હાલની પરિસ્થિતિને લીધે ક્યારે આપણે કોર્સ પતે એવું કે નક્કી કહી શકાય નહીં. એટલે જ્યારે પણ કોર્સ પતે પછી તમે પેપર સેટ સોલ્વ કરો, ગાલાનો છે, કુમારનો છે, મોડર્નના પેપર સેટ માર્કેટમાં જે પણ મળે એ સોલ્વ કરશો. એની અંદર તમારી પાસે આ જૂની ચોપડીના દાખલા હશે. તો ત્યારે તમને એ દાખલા આવડે એટલા માટે હું તમને અત્યારે પણ આમાંથી દાખલા કરાવીશ. એટલે આપણે જ્યારે કોર્સ પતશે ત્યારે આ બંને ચોપડી પતશે. સમજી લેજો. આજે ખ્યાલ આવે છે? આજે તમને બધા શિક્ષકો જે પણ હશે એ એક જ ચોપડી કરાવશે, પણ આપણે જોડે જોડે આ બીજી ચોપડી પણ ગણતા જઈશું. અને પછી પ્રેક્ટિસ તમારે કરવી પડે. હું એકલો ગણાય કરું એનો કોઈ મતલબ નથી. તમારે પ્રેક્ટિસ કરતા રહેવું પડે. તમે પ્રેક્ટિસ કરશો તો તમને હું શીખવાડવા બેઠો છું. ખ્યાલ આવી ગયો? તમારા દાખલા તો હોય છે 2 ને હું તો 3 ચોપડી શીખવાડવા તૈયાર છું, પણ
તમારા તાકાત હોવી જોઈએ. સામે તમે મને પ્રેક્ટિસ કરીને આપો, હું પૂછું એટલું આવડવું જોઈએ, તો મને શીખવામાં મજા આવશે. ખ્યાલ આવી ગયો? બરોબર, સમજણ પડી ગઈ? આટલા દાખલામાં આટલું હોમવર્ક આજે ને આજે કરી નાખજો. જ્યારે પણ આ લેક્ચર તમે જુઓ, જ્યારે પણ જુઓ એટલે 10મા ધોરણની બોર્ડની વાર્ષિક પરીક્ષા પતે પછી આ વિડિયો લેક્ચર નથી જોવાનું, આપણે જોઈ લેવાનું તાત્કાલિક. બરોબર, એટલે આપણને પછી આ તરત વસ્તુ આવડે. ખ્યાલ આવી ગયો? આભાર.